અમદાવાદ ઓઢવ સ્મશાન ગૃહમાં લાકડા સપ્લાય ન કરનારી વિવાદાસ્પદ એજન્સી વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગને આખરે બ્લેકલિસ્ટ ન કરાતા મોટો વિવાદ સર્જાયો। સોમવારે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ એજન્સીને 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનું કામ રજૂ કરાયું હતું, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। આ મામલે કમિટીના ચેરમેન દીપક પંચાલે રાજકીય કારણોસર નિર્ણય તે હોલ્ડ પર રાખ્યું છે તેવું વિવાદાસ્પદ નિવેદન આપતા ચર્ચા જાગી। ઉલ્લેખનીય છે કે આ એજન્સીની બેદરકારીને લીધે લાકડા ન મળતા એક પરિવારે પોતાના સ્વજનની અંતિમ વિધિ ટાયર અને ગોદડા સળગાવીને કરવી પડી હતી। આમ છતાં ચેરમેન દીપક પંચાલ શા માટે એજન્સીને બચાવી રહ્યા છે તેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે। જે તે આક્ષેપો થયા હશે એની ક્યાંક ને ક્યાંક તપાસ કરી છે, તપાસ કરવામાં આવશે ફરીથી પણ, અને એમાં કોઈને છોડવામાં તો નહીં જ આવે। જે તે હશે પ્રકારે એનું દંડ થશે। ક્યાંક એવું જણાઈ રહ્યું છે કે કોઈ પોલિટિકલી બી એવું કારણ હોઈ શકે, કોઈ એને પ્રેરિત કરી રહ્યું હોય, એટલે થોડીક એમાં અવકાશ છે તપાસનો, એ કરીને અમે આગળ કાર્યવાહી